હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 18/11/2025। આજે હું મિત્રો લાલપુર તાલુકા ઈડર જિલ્લા સાબરકાંઠા ભરતભાઈની વાડીમાં આવેલો છું। આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું એ વેરાયટી છે 15 નંબર। હવે મિત્રો 15 નંબરમાં આપણે બધા મગજથી એક વિચારીએ છીએ કે નર વધારે આવશું। અમુક 2 વર્ષ પહેલાં વાવેતર કરેલું, ગયા વર્ષે વાવેતર કરેલું ખેડૂતોએ, આ વર્ષે પણ જે વાવેતર ખેડૂતોએ કર્યું છે એ વાડીઓ મેં ચેક કરી તો 15થી 20% નર વધારે હોય છે। નર કેવી ટાઈપના હોય? આ ટાઈપના નર આવું કે જેના ફૂલ જ આવે, એના પર ફ્રૂટ ના આવે। હવે આ બાબતે આપણે ચિંતિત હતા કે આટલા બધા 15% 20% નર નીકળ્યું તો આપણને ઉત્પાદન ઓછું મળે। તો એના માટે ગયા વર્ષે હું અને બીજા મિત્રો અમારા ગ્રુપના જે પપૈયા વાવું છે બધા 4-5 ખેડૂતો ભેગા થઈને અમે મહારાષ્ટ્ર ગયેલા। હવે મહારાષ્ટ્રમાં અમે એક ભાઈનો કોન્ટેક કર્યો, યોગેશભાઈનો। એમના વિડીયો અવારનવાર યુટ્યુબ પર આવતા હતા અને એ પોતે જણાવતા હતા કે મારા પ્લાન્ટમાં 1%થી 2% નર આવું। તો અમે બધા વિચારીને સહદાર મહારાષ્ટ્રમાં રૂબરૂ ગયા। એમની નર્સરી યોગેશભાઈની શિરપુરમાં આવેલી છે। તો એમની નર્સરી ઉપર અમે ગયા। એમને અમે કહ્યું કે તમે જે પ્લાન્ટ તમારા એરિયામાં આપ્યા હોય એવી 8-10 વાડીઓ અમને બતાવો। તો એ અમારી સાથે ગાડીમાં આવ્યા અને અમને જે ખેડૂતોને પ્લાન્ટ આપ્યા હતા એમને 5,000, 3,000, 2,000 એ બધી વાડીઓ બતાવી। તો અમે ચેક કર્યું એમાં કે એમાં નરની માત્રા 1%થી 2% હતી અને ફ્રૂટનું ફ્લાવરિંગ પણ બહુ સારું હતું કે જેનું ફ્રૂટ સેટિંગ કહેવાય। આ છોડ પર જે તમે જોઈ શકો છો આ ટાઈપનું ફ્રૂટ કમ્પ્લીટ લાગેલું હતું। તો અમે એમના ત્યાંથી ગયા વર્ષે જોયા પછી આ વર્ષે પ્લાન્ટ મંગાવ્યા। એ પ્લાન્ટ ત્યાંથી એમને મોકલ્યા કે ભાઈ આપણને જે પ્લાન્ટ મોકલ્યું છે એમાં નર કેવા આવશે। તો એમને 5,000 પ્લાન્ટ અહીંયા આગળ ભરતભાઈનો 15 નંબર જ વાવવું હતું। તો ભરતભાઈએ મારો કોન્ટેક કર્યો। તો ભરતભાઈને મેં કહ્યું કે ભાઈ આ રીતે છે, મહારાષ્ટ્રના પ્લાન્ટમાં 1%થી 2% જ નર નીકળ્યું છે અને ગુજરાતમાંથી અમે ગયા વર્ષે જે નર્સરીઓમાંથી પ્લાન્ટ લાવ્યા હતા તો એમાં 15થી 20% નર હતા। તો જો તમારા મહારાષ્ટ્રના પ્લાન્ટ મંગાવવા હોય તો હું તમને મંગાવી આપું। તો એમને મારા ભરોસા ઉપર વિશ્વાસ રાખીને તમે પ્લાન્ટ મંગાવી દો અને આપણે વાવી દઈએ। તો આ પ્લાન્ટ એમને લગભગ મારી ગણતરીમાં 6થા મહિનામાં મંગાવ્યા હતા। એટલે પ્લાન્ટેશન 6થા મહિનાની એન્ડમાં થયું। 30/6/2025ના આજુબાજુ પ્લાન્ટેશન થયેલું હોય। ભરતભાઈને અત્યારે હાલ મારે રૂબરૂ જ રાખવાના હતા અહીંયા આગળ હાજર, પણ એ ગુજરાત બહાર ગયેલા છે, વેપારી છે મગફળીની ખરીદ વેચાણ કર્યું છે। એટલે મને રૂબરૂ ફોનથી વાત થઈ કે આપણી વાડીમાં તમે જાતે જાઓ, નર ખરેખર 1થી 2% જ છે અને ફ્રૂટિંગ પણ સારું છે। એટલે મિત્રો તમને 15 નંબરની વાડી બતાવવાનો મારો મેઇન મકસદ એ છે કે આપણે જે નવા વર્ષમાં હવે પ્લાન્ટ વાવશું એમાં નળની માત્રા ઓછી થાય એના માટે જે અમે આ મહારાષ્ટ્રથી રોપા લાવીને એમને આપ્યા તો ખરેખર સક્સેસ જ છે। 1થી 2% જ નર છે। ફ્રૂટિંગ થોડું એમને અત્યારે ઓછું છે કારણ કે લેટ વાડી કરેલી છે, પણ ફ્લાવરિંગ બધું સારું છે। આ ફ્રૂટ તમે જોઈ શકો છો લાગેલું। એક કટિંગ આમાં થઈ ગયું, લગભગ 3,000 કિલો માલ શરૂઆતમાં નીકળ્યો હતો, અત્યારે હાલ પટ્ટી આવી ગઈ છે। હવે મિત્રો જુઓ, જે નવા ખેડૂતો છે તમે જુઓ કે હવે નવા વર્ષમાં તમે તાઇવાન ન વાવતા, કારણ કે તાઇવાનમાં વાયરસ આવી જ જાય છે। વાયરસવાળી વાડીઓ પણ હું તમને બતાવીશ કે શું પરિસ્થિતિ થાય છે। આ ટાઈપનો જે હોય એને નર કહેવાય। હવે તમને રોમાં હું બતાવું કે હું તમને 1થી 2% નર કહું છું તો તમે જોઈ શકો છો। આપણે અત્યારે હાલ રોમાં જ વિડીયો ઉતારી રહ્યા છે।
આ તમને કોઈ નર દેખાશે નહીં. આ જુઓ તમે એમનું ફ્લાવરિંગ, હજી કોઈ નર આ લાઈનમાં આવ્યો જ નથી. હવે આ ફ્રૂટિંગ તમે જુઓ, એની છત્રી જુઓ. 15 નંબરની એક બીજી ખાસ ખાસિયત એ છે કે એમાં વાયરસ આવતો નથી. ઉનાળાની ગરમીમાં પણ છત્રી બગડતી નથી, એટલે માલ તમારો કોઈ તપે નહીં. આમાં આપણે આ રો પકડી છે, તમે જુઓ હજી કોઈ નર આવ્યો નથી આ લાઈનમાં. આ લાઈન પૂરી થાય એટલે બીજી લાઈન પણ હું લઉં છું. એટલે કોઈ એડિટિંગ કરીને આપણે બતાવતા નહીં તમને. જે રિયાલિટી ખેતરમાં છે કે ભાઈ નળની માત્રા 1 થી 2% છે, તો તમે જોઈ શકો છો અત્યારે હાલ કોઈ નર આવ્યો ના. એક નળનો ફોટો તમને મેં પહેલો બતાવ્યો. હવે સાથે ને સાથે બીજી રો લઈએ છીએ આપણે. જુઓ તમે, મેઇન વસ્તુ આમાં નર 15 થી 20% હોય તો આપણને લોસ જાય. આપણે આટલેથી એક બીજી લાઈન લઈએ. હવે જો આ લાઈનમાં તમે જોઈ શકો બધી માદા છે. આ બધી માદા જ છે, કોઈ નર હજી બીજી લાઈનમાં પણ આવેલો નથી. એટલે 1 થી 2% જે યોગેશભાઈએ કહ્યું હતું કે મારા પ્લાન્ટમાં 1 થી 2% નર આવશે, એનાથી વિશેષ આવશે નહીં. જે અત્યારે હાલ આપણે ખેતરમાં જોઈ રહ્યા છે. હવે આ જે ફ્લાવરિંગ કાળું પડી જાય છે એ તો બધી વેરાયટીમાં આ સાલ પ્રોબ્લેમ છે ફંગસના કારણે. પણ આનું ફ્રૂટિંગ આવી જશે. આ બધું ફ્રૂટિંગ લગભગ રમઝાન મહિનો ચાલુ થશે એ ગાળામાં આ બધો માલ તૈયાર થઈ જવાનો. તમે આ જોઈ શકો છો, ફ્રૂટિંગ બધું ચાલુ જ છે. એટલે મેઇન આશય આપણો એ છે કે 15 નંબર આપણે એવા રોપા લઈએ કે જેમાં 1 થી 2% જ નર નીકળ્યું, એનાથી વિશેષ નીકળ્યું નહીં. એ જોવાનું. ફ્લાવરિંગ તો માલ તો જોમવાનો જ છે માદાને. અત્યારે કોઈને વહેલું ફ્લાવરિંગ આવી ગયું, કોઈને લેટ આવી ગયું વાતાવરણના કારણે, પણ માલ તો જોમવાનો જ છે. યોગેશભાઈ સાથે મારે કાલે જ વાત થઈ હતી કે મારા રેગ્યુલર જે માર્ચ મહિનામાં પ્લાન્ટેશન મહારાષ્ટ્રમાં કરેલું છે જે ખેડૂતોએ, એક છોડ ઉપરથી 20 થી 22 પપૈયા તૂટ્યું છે. અને વિડીયો પણ મને મોકલ્યો હતો એમને કે જે પટ્ટી આવી ગઈ એવા 20-22 નંગ નીકળી જાય છે. હવે આ છોડ તમે જો આ ગેપ પડી છે તો આ છોડનો વિકાસ કરવાની જગ્યા મળી. આ ફ્લાવરિંગ જોઈ શકો તમે. એટલે ફ્રૂટ સેટિંગનો પણ કોઈ પ્રશ્ન નથી આમાં. આ વાડી તમને મારો મેઇન મકસદ એ જ બતાવવાનો છે કે આમાં નળની માત્રા 1 થી 2% છે. એટલે જે ખેડૂત ભાઈઓના નવા વર્ષમાં ફેબ્રુઆરી મહિનાથી વાવેતર કરવાનું હોય તો પ્લાન્ટ બાબતે તમને હું ગેરંટી આપું છું કે આ મહારાષ્ટ્રના પ્લાન્ટ જે આવશે એમાં 1 થી 2% જ નર આવશે. અને એ પણ આ યોગેશભાઈના પ્લાન્ટની હું ગેરંટી આપું. મહારાષ્ટ્રમાં તો ઘણી ઠેર ઠેર નર્સરીઓ છે, પણ બધી નર્સરીઓ અમે જોઈ અને બધાના પ્લાન્ટ જોયા તો એમાં 15-20% નર હતા જ. ફક્ત આ યોગેશભાઈની વાડી જે નર્સરીમાંથી પ્લાન્ટ આપેલા હતા એમાં જ નરની માત્રા ઓછી હતી. તો મિત્રો 15 નંબરનું તમે આ ફ્રૂટિંગ જોઈ શકો છો. આવા નવા વર્ષમાં વાવેતર કરવું હોય તો મારી દૃષ્ટિએ એક વેલકમ વેરાયટી છે. વેલકમ વેરાયટીનો પણ હું તમને વિડીયો મૂકીશ, જે મેં પોતે જ 2200 પ્લાન્ટ વાવેલા છે. અને એ મારા અનુભવ તમને હું બતાવીશ જ્યારે તારે વિડીયો મૂકીશ. અને આ 15 નંબરનું આપણા જ એરિયામાં સાબરકાંઠામાં વાવેતર છે. તમે જોઈ શકો છો કે ભાઈ ફ્રૂટિંગ બધું સારું છે. વાડીની ગ્રીનરી તમે જોઈ શકો, કોઈ પીળાશ નહીં, બધું સારી રીતે આપણને દેખાય. તો મિત્રો આ વિડીયો તમને હું અત્યારે જે મૂકી રહ્યો છું 15 નંબરની વેરાયટીનો, તો આ વિડીયો તમે જોતા રહેજો. અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક આપતા રહેજો. કોઈ કોમેન્ટ હોય તો અમને જણાવજો. જય જવાન, જય કિસાન.